ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષને લઈ અલગ અલગ જિલ્લા પંચાયતની બેઠક પર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમની સાથે સાથે ભારતને પણ આત્મનિર્ભર બનાવવા માટે ભાજપના નેતાઓ લોકોને સંદેશ પાઠવી રહ્યા છે। ત્યારે નવા વર્ષને લઈ ડીસા તાલુકાની ઢુવા જિલ્લા પંચાયત બેઠકના કાંટ ગામ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાંટ ગામમાં આવેલા એનપી કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ડીસા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ બાલાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઉપસ્થિત લોકોને સ્વદેશી ચીજ વસ્તુ અપનાવવા માટે અપીલ કરવામાં આવી હતી। ગુજરાત સરકારના વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી દ્વારા સ્વદેશી વસ્તુ દેશના વિકાસ માટે કેટલી ઉપયોગી સાબિત થઈ શકે છે તેની વિગતવાર સમજણ આપવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કાર્યકરોએ નવા વર્ષની પરસ્પર શુભેચ્છા પાઠવવા ઉપરાંત રામ રામ કર્યા હતા। આ પ્રસંગે ગુજરાત સરકારના વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે, તાલુકા ભાજપ પ્રમુખ સુમેરસિંહ વાઘેલા સહિત ભાજપના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।